વસંતની આ મીઠી મહેક અને ખીલેલી પ્રકૃતિ આજે સાક્ષી બની રહી છે એક દિવ્ય ચેતનાના આગમનની. જ્યારે પ્રકૃતિ વસંતના રંગે રંગાય છે ત્યારે આગમન થાય છે આદ્ય શક્તિની આરાધનાના પર. જી હા, આજે ચૈત્ર સુદ એકમ એટલે આદ્ય શક્તિની આરાધનાનું મહાપર્વ ચૈત્ર નવરાત્રી. આજથી આપણા હિન્દુ નવા વર્ષ વિક્રમ સંવત 2083 નો પણ પ્રારંભ થયો છે. અને મિત્રો, આ વર્ષ ખાસ છે કારણ કે આ વખતે અધિક માસ હોવાથી આપણું આ વર્ષ આખું 13 મહિનાનું રહેવાનું છે. આપણી સનાતન સંસ્કૃતિની કાળગણના કેટલી ભવ્ય છે, નહીં ને? ચૈત્ર નવરાત્રી એ ઋતુ પરિવર્તનનો સંધિકાળ છે. વસંત અને ઉનાળાના આ મિલન સમય શરીરને ડિટોક્સ કરવા અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે જ આપણા ઋષિઓએ ઉપવાસ અને ફળાહારનું મહત્વ સમજાવ્યું છે. આ માત્ર ધર્મ નથી, આત્મશુદ્ધિનું વિજ્ઞાન છે. અને આજ એ દિવસો છે જ્યારે મા દુર્ગાએ 9 સ્વરૂપો ધારણ કરીને મહિષાસુર એટલે કે અધર્મનો નાશ કર્યો હતો. આ એ જ દિવસો છે જ્યારે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામે રાવણ પર વિજય મેળવવા શક્તિની આરાધના કરી હતી. અને એટલે જ નવરાત્રીના અંતે આપણે રામનવમીનો ઉત્સવ મનાવીએ છીએ. માતાજીના 9 સ્વરૂપ આપણને જીવન જીવવાની કળા શીખવે છે. શૈલપુત્રી પાસે તે સ્થિરતા, બ્રહ્મચારિણીનું તપ, ચંદ્રઘટાની શાંતિ, કૃષ્ણ માંડાની સર્જન શક્તિ, સ્કંદ માતાનું વાત્સલ્ય, કાત્યાયનીનું સાહસ, કાલરાત્રિનું નિડરતા, ગૌરી શક્તિની શુદ્ધતા અને સિદ્ધિદાત્રીની પૂર્ણતા. તો આવો આ નવા વર્ષે સંકલ્પ કરીએ કે શક્તિની આ ભક્તિ આપણા જીવનમાં પણ આ 9 ગુણો ઉતારે. અને આપ સૌને હિન્દુ નૂતન વર્ષ અને ચૈત્રી નવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમારું શું મંતવ્ય છે આ વિશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આવી જ ધર્મની જાણકારી માટે લલકાર ન્યૂઝને લાઇક, શેર અને ફોલો જરૂરથી કરજો.